ચાલો આજે આપણે એક મજાની વાર્તા સાંભળવાના છીએ. એક એવી વાર્તા જ્યાં દોસ્તી છે, થોડી લાલચ છે અને હા, સત્યનો એક જાદુઈ રણકાર પણ છે. વાર્તાનું નામ છે આંબાવાડીનું સત્ય. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી પાસે એવી કોઈ જાદુઈ વસ્તુ હોય જે આપણા દિલની વાત સમજી શકે, જે કહી દે કે ક્યારે આપણું મન સાફ છે અને ક્યારે કોઈ બોજ નીચે દબાયેલું છે? ચાલો જોઈએ આ વાર્તામાં આ સવાલનો જવાબ મળે છે કે નહીં. આ શબ્દો હતા આરવના વાલા બાના. એમણે આરવને એક નાનકડી પિત્તળની ચમકતી ઘંટડી ભેટમાં આપી હતી અને કહ્યું હતું કે આ કોઈ સાધારણ ઘંટડી નથી હો, આ તો એક એવો દોસ્ત છે જે હંમેશા એના દિલની સાચી વાત જ કહેશે. જરા કલ્પના કરો ગુજરાતના એક ગામની, જ્યાં તડકો સોનેરી હોય અને હવામાં મીઠી સુગંધ હોય. બસ આવા જ એક સુંદર ગામમાં આપણો આરવ રહેતો હતો. એની દુનિયા એના મિત્ર રોહન અને એના બાની વાર્તાઓથી ભરેલી હતી. તો આ ઘંટડીનું રહસ્ય શું હતું? ખૂબ જ સરળ. બાએ સમજાવ્યું હતું, બેટા, જો તું સાચું બોલીશ, તારું દિલ ખુશ હશે, તો આ ઘંટડી મંદિરમાં વાગતા ઘંટની જેમ મીઠો રણકતો અવાજ કરશે. પણ જો ક્યારે જૂઠનો ભાર તારા દિલ પર આવ્યો ને, તો આ ઘંટડીનો અવાજ એકદમ શાંત અને ભારે થઈ જશે. એક બપોરે આરવ અને એનો પાક્કો દોસ્ત રોહન રમી રહ્યા હતા. ત્યાં જ એમનો દડો ઉછળીને સીધો બાજુવાળા શર્મા અંકલની આંબાવાડીમાં જઈ પડ્યો. હવે દડો લેવા ગયા ત્યાં એમની નજર પડી ઝાડ પર લટકતી સોનેરી રસથી ભરેલી કેસર કેરીઓ પર. એ કેરીઓ જાણે કે એમને બોલાવી રહી હતી. આરવના મોઢામાં તો પાણી જ આવી ગયું. એણે ધીમેથી રોહનને કહ્યું, ચાલ ને, એક તોડી લઈએ. રોહને તરત ના પાડી. ના આરવ, આ તો ખોટું કહેવાય. શર્મા અંકલને પૂછ્યા વગર કંઈ ન લેવાય. પણ આરવથી લાલચ રોકાય નહીં. એણે વાળ કૂદી અને સૌથી મોટી દેખાતી કેરી તોડી જ લીધી. રોહનના ચહેરા પર એકદમ નિરાશા છવાઈ ગઈ. એણે પૂછ્યું, આરવ, તે આ શું કર્યું? કેરી કેમ તોડી? બસ આટલું સાંભળતા જ આરવ ગભરાઈ ગયો. એને ખબર તો હતી કે એણે ખોટું કર્યું છે, પણ દોસ્તી તૂટી જશે એવા ડરથી એના મોંમાંથી એક જૂઠ્ઠું સરી પડ્યું. અરે, મેં નથી તોડી, કદાચ કોઈ વાંદરાએ પાડી હશે અને મને મળી. રોહને સામે કંઈ કહ્યું નહીં, પણ એની આંખોમાં જે વિશ્વાસ હતો ને, એ ઓછો થઈ ગયો. એ ચૂપચાપ પોતાના ઘરે ચાલ્યો ગયો. ઘરે આવીને આરવે ડરતા ડરતા પોતાની જાદુઈ ઘંટડી હલાવી, પણ પેલો મીઠો રણકાર ના આવ્યો. બસ એક ભારે નિસ્તેજ અવાજ, ઠપ. આ ઠપ અવાજ ખાલી ધાતુનો ન હતો. ના, એ તો આરવના ઝૂઠથી તૂટેલા રોહનના વિશ્વાસનો અવાજ હતો. એ તો ખુદ આરવના દિલ પર જે બોજ આવી ગયો હતો ને, એનો અવાજ હતો. ઘંટડીએ બરાબર પકડી પાડ્યું હતું. એ આખી રાત આરવને જરાય ઊંઘ ના આવી. કેરીનો સ્વાદ તો ક્યારનો જતો રહ્યો હતો, પણ એના મનમાં રોહનનો ઉદાસ ચહેરો અને ઘંટડીનો પેલો ઠપ અવાજ વારંવાર ગુંજી રહ્યા હતા. હવે એને સમજાયું કે એણે ખાલી એક કેરી નહોતી ચોરી, પણ પોતાના દોસ્તનો વિશ્વાસ પણ ચોર્યો હતો. ત્યારે જ એને બાની વાત યાદ આવી. એને અહેસાસ થયો કે એક કેરીની 2 મિનિટની મજા માટે એણે પોતાની પ્રામાણિકતા, પોતાના દિલની શાંતિ અને સૌથી મોટી વાત, પોતાની દોસ્તી બધું જ દાવ પર લગાવી દીધું હતું. આ સોદો તો બહુ જ મોંઘો પડ્યો. અને પછી આરવે નક્કી કર્યું કે એ પોતાની ભૂલ સુધારશે. એના સત્યના માર્ગ પર 4 પગથિયાં હતા. પહેલું, પસ્તાવાથી ભરેલી એ રાત. બીજું, પોતાની ભૂલને દિલથી સ્વીકારવી. ત્રીજું, દોસ્ત અને પડોશીનો સામનો કરવાની હિંમત ભેગી કરવી. અને ચોથું, સાચા દિલથી માફી માંગવી. બીજા દિવસની સવાર પડતાં જ આરવ સીધો રોહનના ઘરે પહોંચ્યો. એણે માથું નીચું કરીને કહ્યું, રોહન, મને માફ કરી દે. એ કેરી મેં જ તોડી હતી. હું તારી સાથે જૂઠું બોલ્યો. પછી બંને મિત્રો સાથે મળીને શર્મા અંકલ પાસે ગયા અને આરવે ત્યાં પણ પોતાની ભૂલ કબૂલ કરી. અને જેવી જેણે પોતાના દિલની સાચી વાત કહી દીધી, ખબર છે શું થયું? એના ખિસ્સામાં મૂકેલી ઘંટડી જાતે જ રણકી ઉઠી. આ વખતે કોઈ ઠપ જેવો ભારે અવાજ નહીં, પણ એકદમ સાફ, મીઠો અને રૂપેરી અવાજ આવ્યો. ટન! એ રણકાર સાંભળીને આરવને લાગ્યું જાણે એના દિલ પરથી કોઈ મોટો પથ્થર હટી ગયો હોય. શર્મા અંકલે પણ હસીને એને માફ કરી દીધો. અને રોહન એના ખભા પર હાથ મૂક્યો અને એમની દોસ્તી ફરીથી જોડાઈ ગઈ. ઘંટડીનો એ મીઠો અવાજ જાણે કહી રહ્યો હતો કે સાચું દિલ હંમેશા સંગીત જેવું જ સુંદર હોય છે. ઘરે આવીને આરવે બધી વાત બાને કરી. ત્યારે બાએ એને પ્રેમથી ગળે લગાવીને સમજાવ્યું, જોયું બેટા,
વિશ્વાસ છે ને એ રેશમના દોરા જેવો નાજુક હોય છે. એકવાર તૂટે એટલે એમાં ગાંઠ પડી જાય. પણ સત્ય એ તારા આત્માને હંમેશા સોનાની જેમ શુદ્ધ અને ચમકતો રાખે છે. તો આ વાર્તા આપણને વિચારવા પર મજબૂર કરે છે કે સત્યનું આ ચમકતું સોનું આખરે કેવું લાગતું હશે. કદાચ એ તૂટેલા વિશ્વાસને પાછો મેળવવા જેવું, મિત્રના ચહેરા પર ફરીથી એ જ સ્મિત જોવા જેવું, અને હા, પેલી ઘંટડીના મીઠા રણકાર જેવું જ શુદ્ધ અને પવિત્ર. ખરું ને?